આજે હું દૂધીના મુઠિયા ઢોકળા બનાવવાની રેસીપી શેર કરીશ. તો આ રીતે મુઠિયા ઢોકળા એકદમ હેલ્ધી અને સોફ્ટ બનશે. હાય એવરીવન, વેલકમ ટુ માય કિચન. તો સૌથી પહેલા મુઠિયા ઢોકળા બનાવવા માટે આપણે એક દૂધી લેશું. અહીં દૂધીને આપણે ઝીણી ખમણી લેવાની છે. આ રીતે એક દૂધીમાંથી 4 થી 5 વ્યક્તિ માટે આરામથી મુઠિયા ઢોકળા બની જશે. આ રીતે બધી દૂધીને ખમણી લીધેલી છે. ત્યારબાદ આપણે દૂધીનું મેઝરમેન્ટ કરી તો મેં અહીં 3 કપ જેટલી ખમણેલી દૂધી લીધેલી છે. ત્યારબાદ આ મુઠિયા ઢોકળાને હેલ્ધી બનાવવા માટે મેં અહીં 1 કપ જેટલી પાલકની ભાજી ઝીણી સુધારીને એડ કરી છે. સાથે હાફ કપ જેટલી મેથીની ભાજી અને 1 કપ જેટલી ફ્રેશ ધાણા ભાજી એડ કરી છે. ત્યારબાદ મેં અહીં 1/4 કપ જેટલી આદુ, લસણ અને મરચાંની પેસ્ટ એડ કરી છે. ત્યારબાદ આપણે બધા લોટ એડ કરી દઈશું. મેં અહીં 1 કપ જેટલો ચણાનો લોટ, 1 કપ જેટલો બાજરાનો લોટ, તમે અહીં બાજરાનો લોટનું પ્રમાણ વધુ ઓછું કરી શકો છો. ત્યારબાદ 2 કપ જેટલો ભાખરીનો લોટ એડ કરીશું. આ રીતે આપણે બધું મિક્સ કરીને જોઈ લઈશું. આમાં આપણે પાણી એડ કરવાનું નથી, એટલે બધું મિક્સ થઈ જાય પછી લોટ ઢીલો લાગે તો પાછળથી પણ થોડો ભાખરીનો લોટ એડ કરી શકાય. ત્યારબાદ હાફ કપ જેટલું તેલ એડ કરીશું અને સ્વાદ અનુસાર નમક એડ કરીશું. ત્યારબાદ આપણે બેઝિક મસાલા એડ કરીશું. 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 નાની ચમચી હિંગ, 1 ચમચી ખાંડ અને 1 નાની ચમચી જેટલા સાજીના ફૂલ એડ કરીશું. અને સાજીના ફૂલ ઉપર અડધા જેટલા લીંબુનો રસ એડ કરીશું. ત્યારબાદ આપણે આ બધું મિક્સ કરીને સરસ રીતે લોટ તૈયાર કરી લેશું. આ રીતે આપણે આ મિશ્રણમાં સહેજે પણ પાણી એડ કરવાનું નથી. દૂધીમાંથી જે પાણી છૂટે એમાંથી જ આપણે લોટ બાંધવાનો છે. આ રીતે મુઠિયા ઢોકળા એકદમ સોફ્ટ બનશે. આ રીતે આપણે સરખું મિક્સ કરી લેશું. જો આ લોટ ઢીલો લાગે તો પાછળથી થોડો ભાખરીનો લોટ એડ કરીશું. અહીં આ લોટ થોડો ઢીલો છે એટલે મેં અહીં હાફ કપ જેટલો ભાખરીનો લોટ એડ કરેલો છે. અને લોટના પ્રમાણનું થોડું તેલનું મોણ એડ કરીશું. અહીં આપણે તેલનું મોણ પણ થોડું વધુ રાખવાનું છે જેથી ઢોકળા એકદમ સોફ્ટ બનશે. હવે આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. આ રીતે રોટલીના લોટ કરતાં આપણે થોડો ઢીલો રાખવાનો છે. આ રીતે મુઠિયા વળાય એ રીતનો આપણે લોટ બાંધવાનો છે. હવે સરસ રીતે મુઠિયા ઢોકળાનો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે હાથમાં થોડું તેલ ગ્રીસ કરી લઈશું અને મુઠિયા ઢોકળા બનાવી લઈશું. આ રીતે હાથમાં થોડા થોડા લોઆ લઈને આપણે આ રીતે મુઠિયા ઢોકળા બનાવી લઈશું. ત્યારબાદ મેં અહીં પહેલેથી જ ઢોકળા સ્ટીમ કરવા માટે ઢોકળિયામાં પાણી ગરમ કરવા માટે રાખેલું હતું અને ઉપર પ્લેટમાં આપણે આ રીતે ઓઇલ ગ્રીસ કરી લઈશું જેથી મુઠિયા ઢોકળા ચોટે નહીં. અને આપણે ડાયરેક્ટ આ રીતે મુઠિયા ઢોકળા આમાં મૂકતા જશું. આ રીતે બધા મુઠિયા ઢોકળા મેં બનાવી લીધેલા છે. હવે ઢાંકણું બંધ કરીને ઢોકળાને 40 થી 45 મિનિટ જેટલા ચડવા દેશું. હવે 45 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે નાઈફની મદદથી ચેક કરી લેશું. આ રીતે ઢોકળા સરસ રીતે ચડી ગયા છે. અને આ રીતે તમે જોઈ શકો છો કે ઢોકળા એકદમ સરસ સોફ્ટ બન્યા છે અને અંદરથી પણ એકદમ સરસ રીતે ચડી ગયા છે. ત્યારબાદ આપણે આ બધા ઢોકળાને એક પ્લેટમાં ટ્રાન્સફર કરી લેશું અને સરસ રીતે કટ કરી લેશું. આ રીતે બધા ઢોકળા મેં કટ કરી લીધેલા છે. ત્યારબાદ ઢોકળાને વઘારવા માટે આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે રાખી દઈશું.
હવે તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ એડ કરીશું. સાથે થોડો લીમડો અને 1 ચમચી તલ એડ કરીશું. રાઈ અને તલ ફૂટવા લાગે એટલે લાસ્ટમાં આપણે 1 નાની ચમચી હિંગ એડ કરીશું. ત્યારબાદ રાઈ અને તલ સરસ રીતે ફૂટી જાય પછી આપણે મુઠિયા ઢોકળા એડ કરી દઈશું. અને આ રીતે ઢોકળા તૂટે નહીં એ રીતે ધીમે ધીમે મિક્સ કરી લેશું. તો એકદમ ટેસ્ટી અને હેલ્ધી મુઠિયા ઢોકળા બનીને તૈયાર છે. આવી રીતે મુઠિયા ઢોકળાને આપણે 2 થી 3 મિનિટ જેટલું હલાવી લેશું. હવે સરસ રીતે મુઠિયા ઢોકળા બની ગયા છે. હવે આપણે ગેસ ઓફ કરી દઈશું અને આ રીતે મુઠિયા ઢોકળાને ગરમ ગરમ સર્વ કરી લેશું. આ રીતે મુઠિયા ઢોકળા દહીં અને લસણની ચટણી સાથે સરસ લાગે છે. અહીં મેં લસણની ચટણીમાં થોડું તેલ એડ કરીને રાખ્યું છે. આ રીતે તમે જોઈ શકો છો કે મુઠિયા ઢોકળા એકદમ સોફ્ટ બન્યા છે. તો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ફ્રેન્ડ સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું નવી રેસીપી સાથે. બાય બાય.